ફેરવતા નહીં આવડતું 101 શીખવાડ્યું નહીં બાબા ક્ષત્રિય ઠાકોર સમાજના આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત મહેસાણા નગરપાલિકાના પ્રથમ નાગરિક, નગરપાલિકાના પ્રમુખ શ્રી ડોક્ટર મિહિરભાઈ પટેલ, અહીંયા ઉપસ્થિત મહેસાણા શહેર ભાજપના પ્રમુખ અને મોટા બિલ્ડર એવા મનીષભાઈ પટેલ, પૂર્વ ખેરાલુના ધારાસભ્ય શ્રી અજમલજી ઠાકોર, મંચસ્થ સૌ નામી અનામી મહાનુભાવ અને આપ સૌ સમાજના શ્રેષ્ઠીઓ, બહેનો, માતાઓ અને ભાઈઓ, આજનો આ સમૂહ લગ્નનું આયોજન સમિતિ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા દ્વારા આયોજિત આ સમિતિના સભ્ય શ્રી ટીનભા, જયદીપસિંહ અને એમની સાથેના તમામ સભ્યોને દર વર્ષે આ પ્રકારનું સમૂહ લગ્નનું જે આયોજન કરે છે એના માટે 2-3 મહિના પહેલા એમની મહેનત શરૂ થાય છે અને મહેનતના અંતે આટલા મોટા સમૂહ લગ્નનું આયોજન કરે છે. આપ સૌને વિનંતી છે કે જ્યારે આ ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્ન થતા હોય ત્યારે પણ આપણે આવા મહાયજ્ઞમાં સહભાગી બનીએ, એના ભાગીદારી બનીએ, સમાજમાંથી વ્યસન મુક્ત કરીએ, આપણે આપણા પોતાના દીકરા દીકરીને ભણાવીએ. આધુનિક જમાનો જે ખરો એ શૈક્ષણિક જમાનો છે અને આપણા દીકરા દીકરીને જો નહીં ભણાવીએ તો હજુ પણ આપણે આગામી દિવસની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ સહન કરવાનો વારો આવશે. એક સમાજના દીકરા તરીકે વિનંતી કરું છું કે આજના દિવસે તમે અહીંયા ટીનભાઈની ટીમે આટલું મોટું અવસર કર્યો હોય એની પાછળ તમારો કેટલો મોટો ખર્ચો બચી જાય છે. આપણે ઘેર અવસર કરતા હોઈએ તો લાખો રૂપિયા થઈ જતા હોય છે, ત્યારે આવા સમૂહ લગ્ન સમિતિ દ્વારા જ્યારે આવા 101 સમૂહ લગ્ન થતા હોય તો કરોડો રૂપિયાની બચત આવી સમિતિઓ દરેક જિલ્લાની અંદર કરતી હોય છે. તો જ્યારે આપણે આવા પૈસા આપણી પાછળ બચતા હોય, સમાજના નેતાઓ, સમાજના આગેવાનો તમારી પાછળ 6-6 મહિના આ અવસર કરવા માટે આવી રીતે ફરતા હોય ત્યારે આ સમૂહ લગ્ન પૂર્ણ થયા પછી આપણા જે પૈસા બચે છે એને વ્યસનમાં ના વાપરીએ, ખોટા રસ્તે ના વાપરીએ, પણ ભણાવીએ, પોતાના સારા કર્મની અંદર, સારા કાર્યની અંદર આ પૈસાનો ઉપયોગ કરો તો તમારો કુદરત પણ તમારું ભલું કરશે અને તમારા દીકરા દીકરી ભણીને આગળ ડોક્ટર, એન્જિનિયર, આઈપીએસ બનશે તો એ તમને ગણપણમાં પણ મદદરૂપ થશે. એટલે સમાજના સૌ શ્રેષ્ઠીઓને પણ વિનંતી છે કે આપ સૌ શૈક્ષણિક માર્ગે આગળ વધો, વ્યસનમાંથી મુક્ત બનો અને આજના 101 સમૂહ લગ્ન જે થઈ રહ્યા છે એ તમામ મરઘડિયાને વિનંતી છે આજે તમે પણ સંકલ્પ લેજો કે આજે અમારું કઈ પણ વ્યસન હશે તો અમે આજે આ દિવસે અમે પૂર્ણ કરી મૂકી દઈશું અને અમારા દીકરા અને દીકરીને એ આ પૃથ્વી ઉપર જન્મવા દઈશું. આજે દીકરીઓનો પણ ભ્રૂણ હત્યા શૈક્ષણિક સમાજની અંદર થઈ રહી છે. આપણા સમાજની અંદર આ દુષ્કર્મ નથી, એટલે આ સમાજને પણ વિનંતી છે કે આપણા દીકરા અને દીકરીને ખાસ મારી તમને વિનંતી છે કે ભણવા ઉપર જ તમે ધ્યાન આપો. તમારા દીકરા દીકરીને ભણાવો અને તમારી જોડે જે મિલકત છે, જમીન જાગીર, એને વેચજો નહીં. એક ટાઈમ તમારે ભૂખી રહેવું પડે તો ભૂખી રહો, પણ આપણો એક વીઘો તમે બચાવજો. એ વીઘાની કિંમત 10 વર્ષ પછી તમને ખબર પડશે કે આપણે ખરેખર આપણું સોનું વેચી દીધું છે. સાહેબ, મહેનત મજૂરી કરજો પણ તમારી મિલકત ક્યારેય ના વેચજો. આપને મને જે અહીંયા બોલાવી મારું સન્માન કર્યું, આ વચ્ચે બોલવાની તક આપી, એટલું કે વીરમોસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. આ બોલ હતું બે રમેશજી ઠાકોર મગફરા અને રમેશજી ઠાકોર એ બંને અહીંયા આવે, બંને રમેશજી આવે અહીંયા. એમનું સન્માન કરવા માટે આપણી કમિટીમાંથી 2 મિત્રોને વિનંતી કરું છું. અમારા ભાજપના મંત્રી, જિલ્લા ભાજપ મંત્રી બેન ચંદ્રિકાબેન અહીંયા ઉપસ્થિત છે, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, એમને આવકારીએ છીએ. બંને રમેશજીનું સન્માન કરવા માટે વિનંતી. જે દીકરી સુહાગન બને એના જીવનમાં મંગળસૂત્રનું બહુ મોટું મહત્વ છે અને
એ મંગળસૂત્રની ભેટ જેમને આપી એવા અમારા સજનબેન શંકરાજી ઠાકોર અહીંયા ઉપસ્થિત છે. રોડ મહેસાણા સજનબેન શંકરાજી ઠાકોર ત્યારે બેનને આવકારતા આનંદની લાગણી અનુભવીએ છે. અજમલજી આભાર, ભરતજી આભાર, મિહિરભાઈ, મનેશભાઈ, આ બધાનો હૃદયથી આભાર ઉપસ્થિતિ માટે. મનેશ, હું જયદીપસિંહ અને ટીભાને વિનંતી કરીશ કે બેન સજનબેનનો સંજયસિંહ આપ સન્માન કરશો. સજનબેન આવો અહીંયા. આ માતૃશક્તિ, આ યુવાન દીકરી, આ તમામ દીકરીઓને મંગળસૂત્રની ભેટ આપી છે. એમને તાળીઓ સાથે વધાવીએ છીએ અને હું સંજયસિંહ, જયદીપસિંહ અને અમારા ટીભાને વિનંતી કરું છું કે સન્માન કરે. ગઈ સાલ હું કઈ ગયો તો ઉનાળો છે, સાલની જગ્યાએ મહેમાનોને બધાને વરકન્યાની એક એક એસી ભેટ આલો. એ આવતા સમૂહ લગ્નમાં સંજયભાઈ ક્યાં ક્યાં બંધા છે સન્માનમાં સજનબેન ના જોડાવ. અને હું કહી જાઉં છું સંજયભાઈ ને કે આવતીકાલ બધાને એક એક એસી ની વ્યવસ્થા કરાવો. ટીમ્બા કાર્યો સાથે વધાવો સાહેબ. સજનબેન સરસ મજાનું જયારે મંગળસૂત્ર ભેટ આપે છે, અભિનંદન. અમારા ભાજપના મંત્રી, જિલ્લા ભાજપ અને નગરપાલિકા પ્રમુખ બેન ચંદ્રિકાબેન અહીંયા ઉપસ્થિત છે, તો ચંદ્રિકાબેન નું સન્માન કરવા માટે વિનંતી કરું છું. ચંદ્રિકાબેન નું સન્માન કરવા માટે વિનંતી. આપણે એક જ તરફી પહેલા વર્ગન્યાઓને એક બાજુ બેસાડીએ. આ બાજુની લાઈન પકડો. સંજય ચોક હોઈ ગયો મારા ભાઈ. ના હોય તો થોડી ખુરશીઓ પણ ખાલી કરાવજો એવું લાગે તો. વરકન્યાઓ માટે આપણે ખુરશીઓ ખાલી કરાવીશું, થોડીક જરૂર પડે તો પાછળની બાજુએ. ચાલુ સ્વાગત વાળા રેકોર્ડિંગ કરીને થોડું બંધ કરી દો. અને કુલર આગળ તો કોઈ નહીં ઉભો રહે. વરકન્યાની બાજુ જ્યાં કુલર છે આજે એમને ઠંડક આલજો. ભારે ભારે લુગડો પહેરીને ફરતા હતી. ટૂંક જ સમયમાં બીજા મહેમાનો પધારે એટલે આપણે કાર્યક્રમની અંદર સન્માન કરીશું. આજે માનનીય પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ સાહેબ પધારે છે. આદરણીય શ્રી અનિલભાઈ ઠાકોર પધાર્યા છે. અનિલભાઈનું થયું સન્માન, કર્યું સન્માન. જિલ્લા ઠાકોરસિંહના પ્રમુખ શ્રી અનિલભાઈનું સન્માન. આપણે બને ત્યાં સુધી વરકન્યાને ખુરશીઓ પણ ખાલી કરાવી અને બેઠક વ્યવસ્થા કરાવી દેજો. આ બે સોફા ઉપર આપણા મહેમાનો છે આગળ, એમને બેસવા દેજો. પેલા બે બેઠેલા છે આપણા મહેમાનો છે પરિવારના. પછી પાછળ બેઠક વ્યવસ્થા કરાવી દે. હજુ પૂછશે. ખુરશીઓની વ્યવસ્થા કરવી પડશે વરકન્યા માટે ભાઈ. આ પાછળ બધી ખાલી કરાવતા થોડા. યસ, આ 100 થઈ જાય એટલે બંધ કરાવજો. પણ એ વચ્ચેની ખુરશીઓ બધા મિત્રો પાસેથી ખાલી કરાવો. બંને બાજુએ 3 રો ખાલી કરાવી દો. 3 કે 4 રો જે જરૂર પડે એટલી ખાલી કરાવી દો. વરકન્યા માટે આપણે પાછળની બાજુ બધા મિત્રો ખુરશી રેકોર્ડિંગ તો થાય. વરકન્યા સિવાય કોઈ નહીં બેસે ત્યાં. સંજય નું લે લાઈવમાં. સંજય નું ચાલુ હોય તો લે લાઈવમાં. આજનો દિવસ વરકન્યાનો છે એટલે આપણે બધા વડીલો એમને જગ્યા આપીશું. વરકન્યાની માટે જેટલી જોઈએ એટલી ખુરશીઓ ખાલી કરાવી દો.
એ ખુરશી ત્યાં જ રહેવા દેવાની છે, કોઈએ ખુરશી ખસેડવાની નથી. ખુરશીઓ ખાલી કરી અને ત્યાં વરકન્યાને બેસાડવાના શરૂ કરો. બધાએ ખુરશી ખાલી જ કરવાની છે. ત્યાં રહેલા વરકન્યા માટે બધા ખસી જાવ ત્યાંથી પ્લીઝ. અને વરકન્યાને આવવા દેજો બે બાજુથી, આ બાજુથી પણ અને એ બાજુથી. ખુરશીઓ ખાલી કરાવતા રહેજો. જે અગાઉ ચોરીમાં બેસી ગયા હોય તો બેસતા જ નહીં. અમરભાઈ નું સ્વાગત છે. અમરભાઈને સન્માન કરવા માટે અમારી ટીમને વિનંતી કરીશ. ત્યાર પછી જય માતાજી ભાગ ગ્રુપના યુવાન દોસ્તો સન્માન માટે અમરભાઈનું પધારશે. જયદીપસિંહ અહીં રહેલા યુવાનો દ્વારા આપના દ્વારા જેના દ્વારા સન્માન કરવાનું છે ટીમ સાથે આપ સન્માન કરશો એવી વિનંતી. અમર જ્વેલર્સ અમરભાઈ પી ઠાકોર અને ગણપતજી ઠાકોરનું પણ સ્વાગત છે. ગણપતજીને પણ આવકારીએ છે. બંને સ્વાગત માટે પધારી બધી ટીમ. અમરભાઈ નું સ્વાગત. ભરીને લેતો જાય. લેજે રેકોર્ડિંગ કરજે. હા કરી ચાલુ. ખુરશી જેટલી જરૂર પડે વરકન્યા માટે એટલી ખાલી કરી આપવાની રહેશે. જે ચોરીમાં વિવાહ સંસ્કાર પૂર્ણ થયા હોય એ ભૂદેવો અહીંયા ગણપતિ આગળ લઈને આવી જજો. હેલો. જે વિવાહ સંસ્કાર પૂર્ણ થયા હોય એ ભૂદેવો અહીંયા પગે લગાડવા લઈને આવી જજો ગણપતિ આગળ. ભૂદેવ સાથે આવજો. ભૂદેવ સાથે લઈને આવજો. ભૂદેવ લેજે હો બકા. શ્રી દેવેન્દ્રસિંહ ઠાકોર જિલ્લા ભાજપના મંત્રી શ્રી દીકરીઓને આજે આશીર્વાદ આપશે. દેવેન્દ્રસિંહ રેકોર્ડિંગ કરા. બોલો ભારત માતા કી. આ મંડપની અંદર તારી પાછળ જેટલે પણ મારો અવાજ જતો હોય, લેજે આજે. જેટલા પણ દેશ પ્રેમીઓ છે આ ધરતી માતાને વંદન કરે છે તમામ લોકો બે હાથ ઊંચા કરી મુઠ્ઠી બંધ કરી. લે મૂકો છોડી. આ ક્ષત્રિય સમાજના સમૂહ લગ્ન છે. આ ક્ષત્રિય સમાજે આ ધરતી માતા માટે બલિદાન આપ્યું હોય એવું આપ સૌ માનતા હોય તો બે હાથ ઊંચા કરી મુઠ્ઠી બંધ કરી ભારત માતાની જય બોલાવીશું. બોલો ભારત માતા કી. આ બાજુ બધા જ બોલો ભારત માતા કી. બોલો ભારત માતા કી. ધન્યવાદ. ગુજરાત બકા તું નેચે ઉતરી જા. ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લો અને જય માતાજી ભાગ ગ્રુપ મહેસાણા દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત મંચસ્થ સૌ મહાનુભાવો ફોટા પાડ્યો બાબા. આ તૃતીય સમૂહ લગ્નોત્સવનું જેમના દ્વારા ખૂબ સુંદર આયોજન થયું છે એવા નહીં બાબા. ટીમ્બા જયદીપસિંહ ઠાકોર સેનાની સમગ્ર ટીમ અને મહેસાણા જિલ્લાના સમગ્ર ઠાકોર સેનાના યુવાન મિત્રો પણ ફટ દઈને આવજે. મિત્રો આ તબક્કે
નવયુગલો પ્રભુતામાં પગલા પાડી રહ્યા હોય ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના આપ સૌના જીવન ખૂબ સુખમય આનંદમય નીવડે, આપ સૌ ખૂબ પ્રગતિ કરો અને આપ સૌ ભગવાન શ્રી રામ અને માતા સીતાની જેમ આપનું જીવન ખૂબ સુંદર રીતે જીવો એવી ભગવાનને પ્રાર્થના. સમાજની અંદર મિત્રો બધા જ નેતાઓએ વાત કરી, આપણે સૌએ સમાજના યુવાનોએ ખોટી ફેશન, સમાજના બહેનો માતાઓએ ખોટા વ્યસન અને ખોટા ફેશન ની અંદરથી દૂર થઈ આ સમાજની પ્રગતિની અંદર આગળ વધવું પડશે. મિત્રો એક સૂત્ર લખ્યું હતું, ધ સોસાયટી શુડ મેક પ્રોગ્રેસ વિથ ટાઈમ. એનો ગુજરાતીમાં મતલબ હતો સમાજે સમયની સાથે ચાલવું પડશે. જે સમાજ સમયની સાથે ચાલ્યો એની પ્રગતિ થઈ. આપણે સૌએ પણ 22 જાન્યુઆરીએ રામોત્સવ મનાવ્યો. આ રામનું જીવન આપણા સૌનો આદર્શ હોવું જોઈએ. રામમય બની આપણે સૌએ રામે જે રીતે સમર્પિત થઈ એક ક્ષત્રિય તરીકે સૌનું કલ્યાણ કર્યું એવી રીતે આપણે સૌએ ક્ષત્રિય સમાજે આપણે સૌના જીવનને તમામ લોકો માટે આદર્શ બનાવવું પડશે. આપણા જીવનની અંદર આપણે સૌ ખૂબ પ્રગતિ કરીએ, સાથે સાથે સમાજ પણ ખૂબ પ્રગતિ કરે તરફ આપણે આગળ વધવું પડશે. આપણા દીકરા દીકરીને આપણે ભણાવવા પડશે. દુનિયાની અંદર આપણે જો આપણા સમાજને આગળ લઈ જવો હશે તો એક જ રસ્તો શિક્ષણ. શિક્ષણની સાથે સાથે સમાજને સહયોગ આપવો અને સમાજને સમજદારીથી સહયોગ મિત્રો આપવો પડશે. આપણે સૌએ સમાજના યુવાનોએ સમાજની પ્રગતિ માટે, સમાજને આગળ લઈ જવા માટે, સમાજની આવતીકાલ મજબૂત કરવા માટે તમારે સમય એક નવી દિશા તરફ લઈ જવા માટે, તો આપ સૌ સમાજને આગળ લઈ જવા માટે, નવી દિશાએ લઈ જવા માટે, પ્રગતિના પંથે લઈ જવા માટે આપ સૌ સહયોગ આપી સમાજને આગળ લઈ જશો એવી આપ સૌ જોડે લાગણી સાથે મારી વાત પૂરી કરું છું. આપ સૌ ભગવાન રામને ફોટો ચડાવીને મૂકી દે. જીવનના આદર્શ બનાવી આગળ વધશો.
સાહેબ શ્રી નીતિનભાઈ સાહેબ અને મહેમાનો આવે છે સાહેબ પેલા વરકન્યા સિવાયના હું કામ બેસે છે ત્યાં એ ખુરશીઓ ખાલી છે મોટા ભાઈ તમે વાતને સમજો પંખો મને આલો મને ગરમી લાગે છે નીતિનભાઈ આવે એટલે જ કરવાનું હોય લાગે. કોણો છો જડ્યો થઈ ગયો હોય એટલે આવડો મોટો થઈ ગયો પાદા વરરાજા નો લુગડો પહેર્યો પડવાની ઉંમર નો તો અમે અવાજ હોય વચ્ચે આય શું નામ છે તારું ડ્રોનના વિડીયો ચડાવવા જોઈએ એટલે તો નહીં એમ માર્યું હોય. ના ચડા હાલ રહેવા દો કે ડ્રોન વનરાજજી તો રવા દે હાલ આ લગનના વનમાં ખોવાળા એમના પિતાજીનું નામ બાબુજી છે ને પિચોડના છે ઈ પૈણવા જેવો તૈયાર થઈને આવ્યો હતો જ્યારે 1 મિનિટ હાથો ખા કઈ દોડે છે મૂકવું છે સ્વચ્છ મત દેખાતું ને રોડ પર મૂકી જવા દેજો ટ્રેનિંગ જલ્દી પતિ જો સ્ટેજ ઉપર આવી જાય. હે સંજય હમણાં પેલા મંગળસૂત્ર હાલે ને એટલે વિડીયો લેવાનું. આપણે ભાઈ વરકન્યા આવે છે એમની ખુરશીઓ જોતા રહેજો કઈ દવા વાળી ફોટોગ્રાફરો ભાઈ આવો બે દાડાના ઉજાગરા હજી હે ને આજી વાત છે ને આવો કનભાઈ હમણાં ખાલી મંગળસૂત્ર હાલે તો પકડા દે અને આ બાપા હા તો બેટરી પડી છે ભરાઈ દે નહીં એ ભરાઈ દે મોરી પાકી જલ્દી જલ્દી આવી આગા જો વરરાજાને બતાવું જલ્દી આગા જો આપણે આ જેમ જેમ વર્કરને આવે એમ બેસાડતા જાઓ બાકીના બધા પાછળ ખુરશી ખાલી કરતા જાઓ અને કુલર આગળ ના ઉભા રહેતા હોય વર્કરને હવા આપવા દેજો કુલર આગળ જે માણસો ઉભા છે બધાને કચડો કુલર આગળ જે કોઈ વ્યક્તિ ઉભા છે બધા પાછળ જતા રહે કલાકારોના સંગીતની સાથે બે કલાકાર બહેનો અહીંયા ઉપસ્થિત છે તન્વીબેન અને શું નામ છે બીજું હિનાબેન સુતાર એ અહીંયા પધારે આપણી જય માતાજી ભાગ ગ્રુપ દ્વારા એમનું સન્માન ટૂંક જ સમયમાં આદરણીય ઋષિકેશભાઈ નીતિનભાઈ અને મહેમાનો પધારે છે ત્યારે આપણે પછી મુખ્ય દાતાઓ સિવાય બાકીના બધા પાછળની રોમાં સ્થાન લઈશું આપણે જગ્યા કરી વરકન્યાઓ હજી તો ખાસા બધા છે ખુરશી ખાલી કરાવતા રહેજો સાહેબ પાછળ ખુરશીઓ હજી પાછળ ખાલી કરાવજો હજી તો 20 કપાલો બાકી છે કેમેરામેન એ બધા કેમેરામેનો પર થોડી વાર પાછળ જશે હવે પ્લીઝ અને સાહેબ હજુ ખુરશીઓ ખાલી કરાવવાની છે 20 કપાલ અહીંયા છે 20-25 અને બેન અને હિનાબેન નો સન્માન કરવા માટે બંને બહેનો અહીંયા આવે
સાહેબ ત્યાં ખુરશીઓ ખાલી કરાવતા રહેજો કમિટી. અગત્યની વાત એટલી જ છે કે કપલ આવે છે ભાઈ જો અહીંયા પિન્ટુભાઈ અને વરકન્યા સિવાય સાથે કોઈ નહીં બેસે. વરકન્યા સિવાય એમની સાથે પરિવારનું કોઈ પણ વ્યક્તિ નહીં બેસે. ત્યાં બેઠું હોય તો એમને બાજુમાં ઉભા કરી દેજો એવી વિનંતી. ચંબા છે તમામને ખાસ વિનંતી, વરકન્યા સિવાય કોઈ નહીં બેસે. વરકન્યા સિવાય, કારણ કે એથી મંગળસૂત્ર આપવાનું છે એટલે વરકન્યા સિવાય કોઈ નહીં હોય એટલામાં એ બધી ખુરશીઓ ખાલી કરાવતા રહેજો. પાંચમા નંબરના કુલરનો વાયર તોડી નાખ્યો છે. જગ્યા ખાલી કરતો ત્યાં કરંટ આવશે. ત્યાં વાયર તૂટી ગયો છે એટલે પવન કુલરમાં નહીં આવો જાહેરાત અને તમે ધૂણશો તો પછી કોઈ કઈ પગે લાગવા આવશે, પૂછવા આવશે. 5 નંબર જોઈ લો અને એ જગ્યા ખાલી કરાવી દો બધાને. અમારા આદરણીય ઋષિકેશભાઈ પટેલ સાહેબ, સિનિયર કેબિનેટ મંત્રી શ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ, માનનીય નીતિનભાઈ પટેલ સાહેબ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય અને મહેમાનો પધારે છે. કલાકારોને વિનંતી, પાછળની બાજુના સોફા ઉપર આવી જશે. બંને કલાકાર બહેનો પાછળના સોફા ઉપર આવી જશે. આ બંને કલાકાર બહેનોને વિનંતી, પાછળના સોફા ઉપર આવી જાય પ્લીઝ. એ મહેમાનો માટે આપણી બેઠક વ્યવસ્થા કરી દઈએ. ભારત માતા કે. બધા આ કપલોને બેસવાની વ્યવસ્થા ત્યાં ચાલુ કરાવો. સાહેબ અહીં જગ્યા કરી દેજો. અહીંયા કોઈ ઊભું નહીં રહે. કમિટીના મેમ્બરોને વિનંતી, અહીંયા કોઈ નહીં રહે. આ ભાગ ખાલી કરી દેવાનો છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લા અને જય માતાજી ભાગ ગ્રુપ મહેસાણા દ્વારા આયોજિત સિનિયર કેબિનેટ મંત્રી વિસનગરના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને જોરદાર છે. સાથે સમારોહ અધ્યક્ષ ગાંધીનગર દક્ષિણના લોકપ્રિય ધારાસભ્ય અને યુવાનોને સાચા માર્ગે વળી રાષ્ટ્ર પ્રેમ સાથે કાર્ય કરવાની જેમને પ્રેરણા આપી એવા ભાઈ અલ્પેશજી ઠાકોર, આદરણીય જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ રાજગોર,
બાયડના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના માનનીય શ્રી ધવલસિંહજી ઝાલા સાહેબ, અમારા મહેસાણાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ, દૂધસાગર ડેરી પશુપાલકોનું હિત તૈયાર રાખી જે યુવાનોએ કાર્ય કર્યું છે એવા માનનીય ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી અને મહેમાનો ઉપસ્થિત છે, ત્યારે હું વિનંતી કરું છું દીપ પ્રજ્વલન કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવા માટે તમામ મહેમાનો દીપ પ્રજ્વલન માટે જોડાશે. સ્ટેજ ઉપર આપણા જે મહેમાનો છે તે સિવાય બાકીના બધા જ પરિવારજનો નીચે આવી જશે એવી વિનંતી. મુખ્ય મહેમાનો સિવાય બાકી છે બધા નીચે આવે એવી વિનંતી. આપણે સૌ માં ભારતીનો જયનાથ કરીએ છીએ. અમારા યુવા મોરચાના અધ્યક્ષ ભાઈ મયુરભાઈ, અમારા દાતા શ્રી રમેશભાઈ રામદાસ પટેલ, હરેશભાઈ, અનિકેતભાઈ પવાર અને સૌ મહેમાનોને આવકારીએ છીએ. ભારત માતા કી વંદે. આ બધી દીકરીઓ બેસી જાય, સૂચના આપો એટલે અમે સજનબેન ને મોકલીએ કે સજનબેન આવી અને દરેક દીકરીને મંગળસૂત્ર આપે. સાહેબ અહીંયા લાઈવ થાય છે, અહીંયા વાયરો છે, આ જગ્યા ખાલી કરાવી દો. અહીંયા અહીં કોઈ નહીં જોઈએ, સામે લાઈવ નો વાયરો છે સાહેબ, અહીં સાઉન્ડ છે એવી. સાહેબ પ્લીઝ અહીંયા કોઈ નહીં, સ્ટેજની નજીક મહેરબાની કરી. એવી વાયરો છે, આપ જોઈ શકો છો. એમને પૂછો સાઉન્ડ આર્ટિસ્ટ ને. અહીંયા લાઈવ ની ટીમ ના વાયરો છે. અમારા દાતા પરિવારોને સ્થાન આપવા માટે વિનંતી. ત્યાં આપણી ટીમને વિનંતી, ત્યાં દાતા પરિવારો આવ્યા છે નીચે, એમની બેઠક વ્યવસ્થા કરાવે. સાહેબ ત્યાં બેઠક વ્યવસ્થા કરાવજો દાતા પરિવાર માટે. આજે આનંદનો અવસર છે. 101 દીકરીઓ જયારે લગ્નની આ વેદીની માથે ફેરા ફરી અને આશીર્વાદ આપવા માટે ખૂબ વ્યસ્તતા વચ્ચે પણ મહેમાનો ઉપસ્થિત છે, ત્યારે શબ્દોથી આવકારવા માટે હું આદરણીય શ્રી જયદીપસિંહજી ઠાકોર સાહેબને વિનંતી કરું છું. જયદીપસિંહજીને વિનંતી કરું છું શબ્દોથી મહેમાનોને આવકારે. ઠાકોર સમાજ કી ભારત માતા કી. આજના આ શુભ પ્રસંગે આપણા સૌના લોકલાડીલા વિસનગરના ધારાસભ્ય શ્રી, ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર શ્રી સન્માનીય ઋષિકેશ પટેલ સાહેબ, અમારા સૌના માર્ગદર્શક અને જેના થકી સુંદર હલો કે બતા બીજું બતાવો. ઠાકોર સમાજ કી તું રેકોર્ડિંગ કરો ને. આજના આ સુંદર પ્રસંગે ઠાકોર સેનાના સુપ્રીમો, અમારા સૌના માર્ગદર્શક અને જેના થકી સમગ્ર ગુજરાતની અંદર આ સંમેલનનું ખૂબ સુંદર આયોજન થાય છે એવા અમારા સન્માનીય ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી એવા અલ્પેશજી ઠાકોર સાહેબ, મંચસ્થ બિરાજમાન મહેસાણાના જિલ્લાના યશસ્વી પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજકોટ સાહેબ, અમારા મહેસાણાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ, સન્માનીય અમારા દાતા શ્રી રમેશભાઈ પટેલ સાહેબ, અને ખૂબ સુંદર આયોજન કર્યું સમગ્ર ઠાકોર સેનાની ટીમ હતી. ફરી એકવાર હું જ્યારે આપણા સૌના સાહેબે એમને કીધું કે ખૂબ સુંદર આયોજન થયું છે. ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સાહેબ જે વાત કરી ખૂબ સુંદર. કેમેરાની તમામ લોકોને હું હૃદયપૂર્વક આવકારું છું. ભારત માતા કી જય. બેટરી લેના બેટરી. આભાર. આજે ખૂબ વ્યસ્તતા વચ્ચે પણ આપ જાણો છો કે વર્તમાનમાં લોકસભા 2024 ની જયારે તૈયારી ચાલે છે અને એની વચ્ચે આપણા માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે
હું વિનંતી કરું ભાવાના છું કેમેરાની. આદરણીય શ્રી ભાવાના ટીમ્ભા જયદીપસિંહને કે આપ માનનીય શ્રી ઋષિકેશભાઈ સાહેબનું અભિવાદન કરશો. નહીં નહીં ખબર તારા વાળા મોડા હા લે ચાર્જિંગ માં પડી લેજો પકડજો પકડવા બંકાભાઈ જોડાશે અને મુકેશભાઈ પટેલ સરપંચ તળેટી પણ જોડાશે માનનીય ઋષિકેશભાઈ સાહેબના સન્માનમાં. ગુજરાત સરકારના સંજયભાઈ જલ્દી રેકોર્ડ મારો જેમણે સમાજ અને રાષ્ટ્ર માટે નિર્માણ આરંભ્યું કે વ્યસન મુક્ત બનો, નેક બનો અને શ્રેષ્ઠ બનોના સંદેશ સાથે ગુજરાતને પ્રગતિના પથ પર લઈ જવાનું અભિયાન જેમણે આરંભ્યું હતું એવા આદરણીય શ્રી અલ્પેશજી ઠાકોરનું અભિવાદન કરવા માટે હું વિનંતી કરું છું શ્રી પંકજસિંહ ટીમ્ભા. ટીમ્ભા ઝડપથી આવે. ટીમ્ભા વિનંતી કરું છું જયદીપસિંહ અને જેડી ઠાકોર જોડાશે. જયદીપસિંહ આપ આપની ટીમ સાથે જોડાઓ બધા. સાહેબ અહીંયા કરંટ આવે છે એ લાઈનમાં હમણાં વાયર બંધ કરાયો છે. તમારા બધાના ફોટા આવવા પડશે પછી ઘેર. ત્યાં વાયરો જુઓ તો ખરા તમારા પગમાં વાયરો છે. સાહેબ ખુરશી ખાલી આ બધા વચ્ચે ઉભા એમને ખસેડો. આ વર્કરને આવે છે. જયદીપસિંહ અને એમની ટીમને વિનંતી કરું છું જેડી ઠાકોર જોડાશે અને શ્રી આદરણીય અલ્પેશભાઈ નું અભિવાદન કરશે. અલ્પેશજી નું અભિવાદન કરવા માટે વિનંતી. ભારત માતા કે વંદે. પાર્ટીના અધ્યક્ષ આપણા સૌના માર્ગદર્શક આદરણીય શ્રી ગિરીશભાઈ રાજગોર સાહેબનું અભિવાદન કરવા માટે હું જય માતાજી ભાગરૂપના યુવાનોને વિનંતી કરું છું કે બધા જોડાય ઝડપથી. ગિરીશભાઈ રાજગોર સાહેબ. આદરણીય ગિરીશભાઈ રાજગોર સાહેબનું અભિવાદન કરવા માટે જયદીપસિંહ આપણી ટીમના સભ્યોને મોકલવા માટે વિનંતી ઝડપથી. જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે. અત્યારે ચૂંટણીની ફૂલ તૈયારી વચ્ચે પણ આજે કાર્યક્રમમાં બધા મહેમાનો ઉપસ્થિત છે. લોકપ્રિય ધારાસભ્ય શ્રી અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ આદરણીય શ્રી ધવલસિંહજી સાહેબનું અભિવાદન કરવા માટે હું જય માતાજી ભાગરૂપને વિનંતી કરું છું. રાજ ઠાકોર ને વિનંતી છે. રાજ ઠાકોર ને વિનંતી છે. મહેસાણાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી મુકેશભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરવા માટે શિવાજીને વિનંતી કરું છું. દૂધસાગર ડેરીના માનનીય ચેરમેન આપણા સૌના માર્ગદર્શક ભાઈ ચૌધરી સાહેબનું અભિવાદન કરવા માટે હું જય માતાજી બાગ ગ્રુપના કમિટી મેમ્બર શિવાજીને વિનંતી કરું છું.
આદરણીય શ્રી કમલેશભાઈ અહીંયા ઉપસ્થિત છે. શ્રી કમલેશભાઈ નું અભિવાદન કરવા માટે કરું છું. દાતા શ્રી કમલેશભાઈ નું અભિવાદન કરવા માટે વિનંતી છે. વિનયસિંહ ઝાલા, પ્રદેશ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના માન્ય મંત્રીશ્રીનું અભિવાદન કરવા માટે આપણી યુવા ટીમના હોદ્દેદારોને વિનંતી કરું છું. સંજયભાઈ માનનીય મહેસાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના અધ્યક્ષ ભાઈ મહેરભાઈ નો પણ વિનંતી કરું છું. ભાઈ બધા કપાલ આવી ગયા 100 તો સજનબેન ને મોકલું નીચે. આ જગ્યા કરાવો ત્યાં બધા પાછળ ખરેડો બધા ઉભા છે. કુંવારો બધા પાછળ ખરેડો. સુરત થી આવેલા અમારા સુરત ઠાકોર સેનાના શ્રી ગિરીશભાઈ રાઠોડ, ચેતાજી ઠાકોર, મહેશજી ઠાકોર અને શિવરાજસિંહ ચૌહાણ. શિવરાજસિંહ ચૌહાણ સુરત જિલ્લા પ્રમુખ શ્રી, મહેશજી ઠાકોર, ચેતાજી ઠાકોર સુકર ઠાકોર સેનામાંથી અને ગિરીશભાઈ નું સન્માન. ઓકે, પછી મહેમાનોનું સન્માન કરીએ છીએ. આજે 101 દીકરીઓ આ સમૂહ લગ્નમાં નવા મહેમાન પધારી રહ્યા છે અને મહેમાનો ખૂબ વ્યસ્તતા વચ્ચે દીકરીઓને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત છે. ત્યારે અમારા આદરણીય દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબને વિનંતી કરું છું આપના આશીર્વાદ આપવા માટે. માન્ય શ્રી અશોકભાઈ સાહેબ. ભારત માતા કી વંદે. આજે મહેસાણા મુકામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી અને આપણા મહેસાણા જિલ્લાનું ગૌરવ આદરણીય ઋષિકેશભાઈ, ગુજરાત ક્ષત્રિય સેનાના અધ્યક્ષ અને દક્ષિણના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય અખિલજી, મહેસાણાના ધારાસભ્ય આદરણીય મુકેશભાઈ, જિલ્લાના અધ્યક્ષ ભાઈ પટેલભાઈ, ઉપસ્થિત સૌ કાર્યકર્તા ભાઈઓ આજે શરૂઆત સૌ બધા જ નીચે આવી જશે. સ્ટેજ ખાલી કરવાનું છે. સ્વયંસેવક મિત્રો સ્ટેજથી નીચે આવી જાય. બે બાજુ રહેલા સ્વયંસેવક મિત્રો સુરક્ષાના કારણોસર સ્ટેજથી નીચે આવી જશે. સુરક્ષાના કારણોસર સ્ટેજથી બધા નીચે આવી જશે. જનપ્રતિનિધિ તરીકે કાર્ય કરીને ગુજરાત સરકારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે. ત્યારે હું જય માતાજી ભાગરૂપ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લાને વિનંતી કરું છું માન્ય શ્રી નીતિનભાઈનું સન્માન કરવા માટે. શ્રી પંકજસિંહ ટીમ્બા, જયદીપસિંહ ઠાકોર અને ટીમ શ્રી નીતિનભાઈનું સન્માન કરશે.
સાહેબ અહીંયા વાયરો છે, હમણાં ના પાડી, બંધ થઈ ગયું હતું સાઉન્ડ બંધ થઈ ગયું હતું. કમિટી નીચે આવી જાય. વાયર વાળો ભાઈ અહીં આવી જાય. સાહેબ પ્લીઝ આ બાજુ આવી જાઓ પ્લીઝ. ત્યાં લાઈવ થઈ ગયું છે ને વાયર હમણાં બંધ થઈ ગયું હતું. આ બધા શ્રી નીતિનભાઈ નું સન્માન કરવા માટે વિનંતી. બાવા લે જય શ્રી રામ. હજી તો રથયાત્રાનું આખું કવરેજ લેવાનું છે. કરી દઈએ તે લાઈવ. હું ટીમ્બા અને પંકજસિંહને એટલે પંકજસિંહ, ટીમ્બા અને જયદીપસિંહને વિનંતી કરું બધા મહેમાનોને મારા પરથી જે મોમેન્ટો છે અર્પિત કરે. શ્રી ઋષિકેશભાઈ સાહેબ, શ્રી અલ્પેશજી, ગિરીશભાઈ, ધવલસિંહજી અને બધા મહેમાનોને મોમેન્ટો અર્પિત કરવા માટે વિનંતી. ઝડપથી પંકજસિંહ અને જયદીપસિંહ, સંજયસિંહ બધા જે મિત્રો છે આવી જાય. સંજયભાઈ બંકા સેઠ જોડાય. આ બધી મોમેન્ટો બંધ છે. કેમેરો બંધ છે. ભાવેશ મને કેમ નહીં સંભળાતું? હલો આદરણીય ઋષિકેશભાઈ સાહેબને, સાહેબ આપણે રામમય જીવન જીવી રહ્યા છીએ અત્યારે, ત્યારે કમિટી જોડાય. બધા મારી સાથે બે હાથ મુઠ્ઠી વાળીને બોલો જય શ્રી રામ. હવે જય શ્રી કૃષ્ણ. આવી ગયા બધા? કોઈ ત્યાં જગ્યા કરી દો. સજનબેન આવો. સજનબેન અમારા દરેક બહેનોને સાહેબ મંગળસૂત્ર ભેટ આપે છે. સંજય ફોટા લેજે. સંજય હવે અલ્પેશભાઈ નો મોમેન્ટો આપશે આદરણીય શ્રી ટીમ્બા જયદીપસિંહ. મારે જ જોવા હતા. હમણાં નહીં બોલાય છે પ્લીઝ. હા, આપ કાર્યક્રમ પોતે નથી. અહીં જગ્યા કરી દેજો એટલે સજનબેન મારા પરથી એક કપલને ત્યાં મંગળસૂત્ર ભેટ આપશે. અલ્પેશભાઈ નું અભિવાદન થઈ રહ્યું છે. તાળીઓ સાથે વધાવો, જોરદાર તાળીઓ સાથે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર. ત્યાર પછી આદરણીય ગિરીશભાઈ રાજગોર, ધવલસિંહજી, અશોકભાઈ, મુકેશભાઈ નું અભિવાદન કરશું. અને સેવંતીભાઈ ભૂમિ પ્રિન્ટ પેકેજિંગ, સેવંતીભાઈ નું સન્માન પછી કરજો. ધવલભાઈ નું સન્માન કરવા માટે વિનંતી. મુકેશભાઈ, અશોકભાઈ આપ પધારો સાહેબ. ઝડપથી આપી ત્રણ મુદ્દે. સાહેબ બાપુ થોડાક આ બાજુ. આ બાજુ આવો, થોડા અંદર આવી જાઓ, થોડા ફ્રેમમાં. ખૂબ ખૂબ આભાર. એકવાર તાળીઓ સાથે મહેમાનોને આપતા. કહેતા તો નહીં યાર, કહી દો કે વચ્ચે આવી જાય સેન્ટર. આદરણીય શ્રી ઉઠાઈ લો. ભાવેશભાઈ ભલે ઠાકોર નું સન્માન કરવા માટે વિનંતી. ભાવેશભાઈ ઠાકોર સાહેબ સન્માન કરવા માટે વિનંતી. ભાઈ ફોટો લેજો. અને હવે વિનયસિંહ ઝાલા સાહેબનું સન્માન કરવા માટે વિનંતી. પ્રદેશ મંત્રી શ્રી આદરણીય ધવલસિંહજીને વિનંતી કરું છું સાહેબ આપના અધિકારીઓને આશીર્વચન માટે. બાયડના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ધવલસિંહજી ઝાલા 2 મિનિટ માટે આપના આશીર્વાદ માટે વિનંતી. ચાલો અહીં ઉપસ્થિત
સ્ટેજ ઉપર વિરાજમાન આપણા પૂર્વ ડેપ્યુટી સીએમ માનનીય નીતિનભાઈ પટેલ સાહેબ, તેમજ આપણા કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ, તેમજ અલ્પેશભાઈ, જિલ્લા સંગઠન પ્રમુખ, તેમજ અમારા સાથી ધારાસભ્ય શ્રી, ડેરીના ચેરમેન શ્રી, તમામના નામ જતો નથી, પરંતુ મહેસાણા ઠાકોર સેના ટીમ દ્વારા જે પ્રમાણે અહીંયા 101 દીકરીઓને કન્યાદાન આપવાનું જે સુંદર કામ કર્યું છે તે બદલ તમામ ટીમના કાર્યકર્તાઓને હું અભિનંદન પાઠવું છું અને તમામ કાર્યકર્તાઓને દિલથી આભાર કે સમાજની અંદર ગરીબ પરિવારને જે મદદરૂપ થવાની ભાવના એમને કેળવી છે અને ભાવનાના કારણે આજે 100 યુગલો અહીંયા પ્રભુતામાં પગલા માંડવાના છે. માં જગદંબાને પ્રાર્થના કરું છું કે આવનારા દિવસોની અંદર આ ટીમ જેમ 100 યુગલોને અને 100 કન્યાદાન કરે છે એવી જ રીતે વધુમાં વધુ દીકરીઓને પરણાવવાની માં જગદંબા પ્રાર્થના કરું છું કે તાકાત અર્પણ કરે. સાથે ઓ બાપુ કશો થોડા યુગલોને માટે નવરાત્રી ચાલી રહી છે ચૈત્રી, માં દુર્ગાને પ્રાર્થના કરું છું કે આવનારા દિવસોની અંદર આપનું જીવન એ નવું સુખાકારીથી નીવડે તેવી માં દુર્ગાને પ્રાર્થના કરું. સાથે બહુ વધારે વાત ન કરતા આપણે એક દીકરી મળી છે એક છોકરો આવી એમાં તો બોડી થાકી ગયું એટલા અને અહીંયા રોઈ રહી છે, એટલે કોઈની દીકરીને ખોવાઈ હોય તો અહીંયાથી સ્ટેજ ઉપરથી મેળવી લેવી. સ્ટેજ ઉપર કરજે એટલે બહુ વધારે વાત ન કરતા, મારા પછી ઘણા બધા વક્તા છે, પરંતુ એક દિવસ આની પહેલા જયારે અહીંયા ગાડી સમૂહ લગ્ન હતું ને અહીંયાથી મને પ્રેરણા મળી હતી અને ત્યારબાદ બાયડ વિધાનસભાની અંદર આ 21/4 મેં ગઈ વખતે પણ 108 દીકરીઓને કન્યાદાન કર્યું હતું ને એવી જ રીતે હું આ ટીમને પણ આવકારું છું કે જેવી રીતે મને આમંત્રણ આપ્યું છે તમામ ટીમના આગેવાનોને આવકારું છું. 21/4 સાંજે 7 વાગે આપ બધા જ ત્યાં ઉપસ્થિત રહો અને દીકરીઓને આશીર્વાદ આપવા તમામ લોકો આવો તેવી આપ સર્વને ટીમના આગેવાનોને વિનંતી કરું છું. અસ્તુ. જય જય શ્રી રામ. ભારત માતા કી જય. આદરણીય ધવલસિંહજી, આપનો આભાર. યુવાનોને રાષ્ટ્ર ચેતના સાથે જોડવાનું ભગીરથ કાર્ય કર્યું. વ્યસન મુક્ત થઈને એવા આદરણીય ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને ગાંધીનગર દક્ષિણના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોરને દ્વારીઓ સાથે આવકારીએ છીએ આપના પ્રેરક ઉદ્બોધન માટે. આજના આ ત્રીજા સમૂહ લગ્નની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત માજી નાયબ મુખ્યમંત્રી આપણા સૌના આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબ, મારા પરમ સ્નેહી મોટાભાઈ અને ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સાહેબ, આપણા મહેસાણા દૂધ સાકર ડેરીના ચેરમેન ભાઈ શ્રી અશોકભાઈ, આપણા ધારાસભ્ય મુકેશભાઈ, આપણા અધ્યક્ષ શ્રી રાજપૂત સાહેબ, આપણા ધારાસભ્ય શ્રી ધવલસિંહ, અન્ય ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો અને જેના પ્રસંગે એકત્રિત થયા છે એવા તમામ નવદંપતિ, માં ભગવતી ભોળા છું કે માં ભગવતી તમને ખૂબ સુખી રાખે, વિશ્વનું તમામ સુખ આપે અને તમારું દાંપત્ય જીવન હંમેશા નિરોગી અને સુખમય નીવડે એવી માં ભગવતીને પ્રાર્થના કરું છું. દોસ્તો, સમૂહ લગ્ન એટલે સમાજમાં કુરિવાજો મટાવવા, ખર્ચા ખોટા અટકાવવા, આ એના માટેનો એક પ્રસંગ છે. બીજો પ્રસંગ છે આપણા સ્નેહીઓ ને બધાને
સમૂહમાં એક જગ્યાએ આપણા દીકરા દીકરીઓ પ્રભુતામાં પગલા માંડતા હોય ત્યાં મળવાનો. ત્રીજો પ્રસંગ છે સંદેશાનો. સમાજમાં કુરિવાજો દૂર થાય, શિક્ષણ વધે, વ્યસનો દૂર થાય, એના માટેનો સંદેશાનો આ પ્રસંગ છે. હું તમને બધાને વિનંતી કરું છું કે વ્યસનો છોડો, શિક્ષણ અપનાવો અને આપણી આવનારી પેઢીને શૈક્ષણિક ભવિષ્ય માટે સક્ષમ બનાવવા માટે આપણે બધા સહિયારો પુરુષાર્થ કરીએ. હમણાં સાહેબે મને પૂછ્યું કે સાપો બાંધજો, એટલે મેં કીધું સાહેબ સાપો નહીં બાંધતો. એટલે મેં મસ્તીમાં એવું કીધું સાહેબ બાધા છે, હકીકતમાં બાધા નહીં, પણ મેં સાહેબને એવું કીધું સાહેબ બાધા છે. એટલે સાહેબ કે શેની બાધા છે, અમને કહો તો અમે બધા પૂરી કરાવીએ. પણ બંને સાહેબો બેઠા છે. એક સરકારમાં વર્ષો સુધી સરકારનું નેતૃત્વ કર્યું છે અને બીજા અત્યારે સરકારના પ્રવક્તા અને સિનિયર મંત્રી તરીકે બેઠા છે. ત્યારે હું આપની વચ્ચે કહેવા આવ્યો છું, ગાંધીનગરમાં જગ્યા માગી છે આપણા શૈક્ષણિક ભવન માટે, અને ગુજરાતનું ઠાકોરનું બક્ષીપતનું સૌથી મોટું, તમામ સમાજોના દીકરા દીકરી ભણી શકે એવું ગુજરાતનું સૌથી મોટું શૈક્ષણિક ભવન બનાવવા માટેની જે જગ્યા માંગી છે એના માટે ટૂંકા સમયમાં આપ બધાને ખાતમુહૂર્ત કરવા પણ બોલાવશું, અને એમાં આપણા નેતાઓના આશીર્વાદ ને સહકાર પણ આપણાને મળી રહ્યો છે. હંમેશા હું નીતિનભાઈ પટેલ સાહેબને મળું કે ઋષિભાઈને મળું, મને હંમેશા પ્રેમ, સહકાર, સમર્થન અને પોતાના પણાનો સહવાસ એમનામાંથી મને મળ્યો છે. ત્યારે હું તમને પણ ખાતરી આપું છું કે આવનારા સમયમાં આપણા જ સમાજનું, દરેક સમાજના ગાંધીનગરમાં ખૂબ મોટા શૈક્ષણિક ભવનો છે. તો આવનારા સમયમાં, ખૂબ ટૂંકા સમયમાં તમને એના ભૂમિપૂજન માટે અને એના પછી એના લોકાર્પણ માટે પણ તમને, અને ત્યાં જ આપણા દીકરા દીકરીઓ સારું ભણી શકે, એમના આવનારા શૈક્ષણિક ઉત્થાન માટે, સમાજમાં રહેલા છેવાડાના એ જરૂરિયાતમંદ દીકરા દીકરીઓના શૈક્ષણિક ઉત્થાન માટે એક સરસ ભવન બનાવવા જઈ રહ્યા છે. એનામાં પણ તમારો બધાનો સહકાર અને સમર્થન મળે એ અપેક્ષા રાખું છું.